નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના આગેવાનો અને બિલ્ડરો પર બગડ્યા. એસઓયુ નજીક ખેડૂતોની જમીન પડાવવા નેતાઓ બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરતા હોવાના આક્ષેપ. જાહેર મંચ પરથી ચીમકી, કોઈ પણ સંજોગોમાં આવા નેતાઓને ખુલ્લા પડાશે. ભરૂચમાં આઉટસોર્સિંગ કર્મીઓની હડતાલથી પ્રજાને 3 દિવસથી રઝળપાટ. આવકના દાખલા, શિષ્યવૃત્તિ સહિતના કામ માટે પ્રજાની પરેશાનીનો પાર નહીં. જનસેવા કેન્દ્રો ઉપર રેવન્યુ તલાટી અને કારકુનોને મુકાયા હોવાની તંત્રની પોકળ કેફિયતો. ભરૂચમાં નિવૃત્ત પોલીસ પુત્ર સહિત 2 પેડલરે 10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ ડ્રગ્સ ફેક્ટરીના 2 માલિકોને ભરૂચ પોલીસ ઉંચકી લાવી 10 દિવસના રિમાન્ડ પર. હવે મુંબઈથી પેડલરો ભરૂચમાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. ભરૂચમાં પણ ચૂંટણી પહેલા આંદોલનોની ભડકેલી આગ. ભાજપ સરકાર માટે મહાપડકાર. સોમવારે ભરૂચમાં આંદોલન અને આવેદનપત્રોનો દિવસ બની ગયો. 18 આંદોલનના ચક્રવ્યૂહમાં સરકાર ફસાણી. સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે કે નહીં તે જોવું રહ્યું. રાજપીપળા ખાતે ભાજપના ખેડૂત અને કિસાન મોરચા દ્વારા આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે પોતાના ભાષણમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને ટાર્ગેટ કરીને તેમનો જાહેર મંચ પરથી ઉધડો લીધો હતો. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરી હતી અને ખાલી હાહા હીહી કરવાથી કંઈ નહીં થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણા નેતાઓ સાંઠગાંઠ કરે છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે. કોઈ પણ સંજોગોમાં તે નહીં સાંખી લેવાય. બિલ્ડર લોબી સામે પણ મનસુખ વસાવાએ ચીમકી આપી હતી કે ચેતી જવા કહ્યું હતું. નર્મદાના ગામો વેચાઈ જતા મેં રોક્યા છે. બિલ્ડરોએ અહીંયા જમીનો ખરીદવા માટે દોટ મૂકી છે. તલાટીઓ, મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા જ મળેલા છે. તેમને ચીમકી આપતા કહ્યું હતું કે ખેડૂત મટી જાય એવો ધંધો ન કરતા, નહીં તો ખેર નથી. કેજરીવાલની મોફત યોજના સામે પણ તેઓએ પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતની જનતા પણ જાણે જ છે, તેઓને કોઈ વોટ નહીં આપે, કારણ કે બધું મફત આપી દેવાળું ફૂંકતી સરકારને સત્તા ક્યારેય નહીં સોંપાય. ભારતીય જનતા પાર્ટીના ખેડૂત કાર્યકર્તાઓએ આવા પ્રશ્નો ઉપાડી લેવા પડે. એ ઉપાડી લેવા પડે ને કોઈ કોઈને ખોટું લાગે. સાચી વાત કહેવામાં આપણે શું ડર છે? આ તમે જોજો, હું આવનારા દિવસોમાં પ્રશ્ન લેવાનો છું. તમે લો વિકાસમાં આપણે માન્ય છે, પણ સરકારે જે નિયમો બનાવ્યા છે, નિયમોનું તો પાલન કરવું પડે ને. જેને બિલ્ડર લોબી જમીન રાખી હોય, જેને જે પણ પ્રોજેક્ટ જેને સ્થાપવો છે એ સ્થાપે અને વિકાસમાં માન્ય છે, પણ નિયમોને ફોલો તો કરવું પડશે ને. ખેડૂતોને યોગ્ય વળતર મળવું પડશે, નહીં તો ખેડૂત તરીકે મળી જશે, મજૂર બની જશે, મજૂરી બી ના મળે. મને ખબર છે આ દેશ વિસ્તારની અંદર ઉદ્યોગોમાં જમીનો હોય છે, આજે એવા ખેડૂતો ને મજૂરી પણ નથી મળતી. ભરૂચ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે પ્રજા પણ 3 દિવસથી ધરમધક્કા ખાઈ રહી છે. આઉટસોર્સિંગના કર્મીઓની હડતાલે આવકના દાખલા, શિષ્યવૃત્તિ સહિતની કામગીરીને અટકાવી દેતા લોકોની લાચારીનો પાર નથી રહ્યો. રાજ્ય સરકાર સામે હાલ વિવિધ સરકારી કર્મચારીઓ, સંગઠનો, સંસ્થાઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ચડ્યા છે. સરકાર અને કર્મચારીઓ વચ્ચે વિવાદ, વિરોધ અને અસંતોષમાં ભરૂચમાં પણ પ્રજા પીસાઈ રહી છે. ભરૂચ મામલતદાર કચેરીએ જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો, શિષ્યવૃત્તિ સહિતના દાખલા અને કામો માટે આવતી પ્રજા છેલ્લા 3 દિવસથી રઝળપાટ કરી રહી છે. જનસેવા કેન્દ્રના ઓપરેટરો માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર હોવાથી પ્રજાના કામ થતા નથી અને પરેશાનીઓ હલ થઈ રહી નથી. હાલ શિષ્યવૃત્તિ માટે છેલ્લી તારીખો ચાલી રહી છે. માતા પિતા સંતાનો માટે સમય, શક્તિ અને નાણાં ખર્ચી ભરૂચ જિલ્લાના જનસેવા કેન્દ્રો ઉપર આવે છે, પણ તેમને હતાશા અને નિરાશ થઈને જ પરત ફરવું પડી રહ્યું છે. તંત્ર કહી રહ્યું છે કે ઓપરેટરો અને કરાર આધારિત કર્મીઓની હડતાલને લો રેવન્યુ તલાટી તેમજ કારકુનો તેમના ટેબલ ઉપર મૂકવામાં આવ્યા છે, પણ લોકોની કોઈ કામગીરી થઈ નહીં રહી એ પણ વાસ્તવિકતા છે.
શાકભાજી લારી ફરું છું, મજૂરી કરું છું. મેં આ છોકરા માટે આવક દાખલા માટે આવું છું, ધક્કા ખાઈને થાકી જવા. રોજ અઠવાડિયેથી રજા પાડું છું, રોજ લારી રજા પાડું છું. ધંધો શાકભાજી ખોટું થાય છે, લારી ભરું છું. હવે કેટલા ધક્કા ખાવાના, સવાર સાંજ ધક્કાવાના. મારે બેસી બી ધક્કા ખાય. અમે લોકો ગરીબ માથે સ્કૂલમાં પ્રિન્સિપલ કહે કે તમે આવક દાખલો લાવો, આવો દાખલો મળતો નથી. અહીંયા પર કેટલા દિવસ અમે આવીને ધક્કા ખાય છે. બચ્ચાની સ્કોલરશીપ છે, પેલી છેલ્લી તારીખ છે, એ લોકો કશું નથી કરતા. ત્યાં જાઓ કૂતરા જેવો ફળાય છે એ લોકો જરા બી ને પછી તે કે અમે તમે સહાયતા કરીએ, એ કરીએ, તે કરીએ. કેવી રીતે કરીએ બોલો? અમે કેટલા દોડીએ, હવે 8 દિવસથી દોડીએ છીએ અમે. આ બંધ છે, બધું બંધ છે. આગે કે હડતાલ છે, અમે પગાર નથી મળતું, એમ નથી મળતું, એવું બધું બોલે છે. બધા લોકો એવું બોલે છે. અમે મારા બચ્ચાની સ્કોલરશીપમાં માટે આવેલા છે. અત્રે મામલતદાર કચેરી ભરૂચ ખાતે જનસેવા કેન્દ્ર તેમજ પુરવઠા શાખાની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ ઓપરેટર જે એમની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ગયેલા છે, પરંતુ લોકોને મુશ્કેલીઓ ન પડે તેમની અરજીઓનો નિકાલ થાય એ માટે અમે અમારા રેવન્યુ તલાટી તેમજ કારકુનોને ત્યાં એમના ટેબલ પર બેસાડી અને અમે એમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે સોમવારે સમી સાંજે પત્રકાર પરિષદ યોજી એમડી ડ્રગ્સમાં ભરૂચના 2 આરોપી ઝડપાયા હોવાની માહિતી આપી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એટીએસ ચાર્જરની કામગીરી હેઠળ પીઆઈ વી.કે. ભૂતિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાડા, એમઆર ચકોરિયા, એમએમ રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે વેળા મળેલી બાતમીના આધારે ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી 2 પેડલરો જંબુસર બાયપાસ રોડની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ અને વસીલા સોસાયટીમાં રહેતો ઇમરાન શૌકત ખિલજી ને 99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બંને હિસ્ટ્રી સીટર આરોપીઓ મુંબઈથી 9.90 લાખનું ડ્રગ્સ ટ્રેનમાં લઈને આવ્યા હતા. આ ડ્રગ્સ કોણે મંગાવેલું, ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું સહિતની તપાસ માટે પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બંને આરોપીની કુલ 10.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઇન્ટ્રોગેશન હાથ ધરાયું છે. ઇમરાન નિવૃત્ત પોલીસનો પુત્ર છે અને અગાઉ 2 વખત હથિયારો સાથે પકડાયો છે. ભરૂચ પોલીસે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીના નામે ડ્રગ્સ બનાવતા કંપનીના 2 માલિકો એવા મુખ્ય સૂત્રધાર રામેન્દ્ર કુમાર દીક્ષિત અને પ્રેમ પ્રકાશ સિંહનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજરોજ એસઓજી ભરૂચની ટીમ દ્વારા 99 ગ્રામ મેફેડ્રીનનો એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં બાતમીના આધારે સલમાન પટેલ અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન આગળ પકડવામાં આવેલો હતો. આ જે ડ્રગ છે એ ઇમરાન ખિલજી દ્વારા મંગાવવામાં આવેલું હતું. એના આધારે બંને આરોપીઓની ધરપકડ કરીને મેફેડ્રોનનો જથ્થો જે છે એ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે. આમ ટોટલ 10 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે. આ જે જથ્થો છે એ મુંબઈથી આવેલાનું ધ્યાન પર આવેલ છે અને આગળ તપાસમાં જે પણ આરોપીઓ હશે એમના નામ આગળ ખોલીને તપાસ કરવામાં આવશે. મેડમ, એવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી ડ્રગના કોઈ બી મામલા આવે તો ભરૂચ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં આવે છે, તો ભરૂચ ક્યાંક હબ બની રહ્યું એવું લાગે છે આપણે છેલ્લા કેટલાક બનાવો પરથી? અત્યારે અહીંયા જે પકડાયું છે એ મુંબઈથી આવેલું છે અને અગાઉ પણ જે અહીંયા પકડ્યું હતું એ પણ મુંબઈ જવાનું હતું. એટલે ભરૂચમાં જે ડ્રગ પકડાયેલું છે એમાં એસઓજી એક્ટિવ રહીને આ કાર્યવાહી કરી રહી છે. ભરૂચમાં સોમવારે આવેદનપત્રો અને આંદોલનોનો દિવસ બની ગયો હતો. વિવિધ કર્મચારી મંડળો, સમાજ અને સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી 5 આવેદનપત્રો આપી તેમની માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી. હાલ ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં માજી સૈનિકો, વીસીઈ કર્મચારીઓ, આંગણવાડી બહેનો, વનરક્ષક અને વનપાલ, ભારતીય કિસાન સંઘનું આંદોલન સરકારને ઘેરી રહ્યું છે. જ્યારે ભરૂચમાં ખેડૂતો ભાડભૂત બેરેજ, એક્સપ્રેસવે સહિતના 4 પ્રોજેક્ટમાં પણ વળતર માટે લડત ચલાવી રહ્યા છે. સરકાર સામે 18 જેટલા આંદોલનોનું ચક્રવ્યૂહ જોવા મળી રહ્યું છે, જેમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું આંદોલન, વીસીઈ કર્મચારીઓનું આંદોલન, એલઆરડી મહિલા ઉમેદવારો મેદાને, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ, એસટી અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, મધ્યાહન ભોજનના કર્મચારીઓના પણ ધરણાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્યો છે. તેઓ વિવિધ માંગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ આ ચૂંટણીમાં કોઈ પણ કસર છોડવા માંગતું નથી અને આ વખતે તેમની સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે. હવે જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે કે નહીં.
ભરૂચમાં સિવિલ રોડ ઉપર ₹1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રેન બસેરામાં કોન્ટ્રાક્ટના મોબાઈલ ધારકો મજૂરો રાત્રિ રોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો છે। ભરૂચ સિવિલ રોડને અડીને ₹1 કરોડના ખર્ચે રેન બસેરાનું નિર્માણ કરાયું છે, જેનું સંચાલન ભરૂચ નગરપાલિકા દ્વારા સેવા યજ્ઞ સમિતિને સોંપાયું હતું। સોમવારે રાત્રે રેન બસેરામાં કોન્ટ્રાક્ટના મજૂરો રાતવાસો કરતા હોવાનો વિવાદ ઉઠ્યો હતો। મોબાઈલ ધારક કોન્ટ્રાક્ટના મજૂરો રેન બસેરામાં રાતે પડાવ નાખી રહ્યા છે, જ્યારે ખરેખર બેઘર નિરાશ્રિતોને ફૂટપાથ ઉપર જ રાત વિતાવી પડતી હોવાને લઈને હંગામો મચી ગયો હતો। રેન બસેરામાં કોન્ટ્રાક્ટરના મજૂરોના ધામાને લઈને ઊભા થયેલા વિવાદ અંગે પાલિકાના મુખ્ય અધિકારી દશરથ ગોહિલે જણાવ્યું હતું કે રેન બસેરામાં ભિક્ષુકો, ફૂટપાથ ઉપર રહેતા લોકો, નિરાશ્રિતો સહિત મજૂરોને રાત્રે આશરો આપવાની સરકારી જોગવાઈ છે, જે મુજબ જ તેમને રાત્રે રાખવામાં આવે છે। રેન બસેરાનું સંચાલન કરતા સેવા યજ્ઞના હિમાંશુ પરીખે કહ્યું હતું કે વિવાદને કોઈ સ્થાન જ નથી। સરકારી ગાઈડલાઈન મુજબ મજૂરો, ભિક્ષુકો, બેઘર, ગરીબો, વૃદ્ધોને રાત્રિ આશરો અપાય છે, જેમને લેવા લઈ જવા માટે વાહનો પણ ઉપયોગ કરાય છે। ડે નલ પ્રોજેક્ટ જે શહેરી આજીવિકા મિશન અંતર્ગત બનાવવામાં આવેલ છે, જેનું સંચાલન સેવા યજ્ઞ સમિતિ હું હિમાંશુ પરીખ દ્વારા કરવામાં આવી રહેલું છે। અહીં જે લોકો પાસે રહેવા માટે ઘર નથી હોતું એવા લોકો અહીં આશરો લેવા આવે છે। એમાં એજેડ પર્સન, લેડીઝ અને જે લોકો અંતરાળ ગામોમાં કે જે અહીંયા મજૂરી કરવા માટે આવતા હોય છે એ લોકો અહીં આશરો લે છે, કે જે હાલમાં પહેલાં આના ટાઈમમાં એ લોકો રોડ પર અથવા તો ફૂટપાથ પર અથવા તો પછી રેલવે સ્ટેશન પાસે સૂઈ રહેતા એ લોકો અહીંયા આશરો લે છે। એમને લેવા અને લઈ જવા માટે પણ સંસ્થા દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ અપાહિજ હોય એવા લોકોને પણ અમે અહીંથી લઈ જઈએ છીએ। ગઈકાલે કંઈક એવો વિવાદ થવામાં આવ્યો કે અહીં કોઈ પર્ટિક્યુલર માણસોને રાખવામાં આવે છે, એવું નથી હોતું। અહીં એજેડ પર્સન, લેડીઝો અને જે ઇન્ટરનલ ગામોમાંથી અહીંયા મજૂરી કરવા આવે છે એમને અહીં રાખવામાં આવે છે, અને અમે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે જ એમને અહીં આશરો આપી રહ્યા છે। ઘર વિહોણા લોકો માટે સરકારશ્રીની સૂચના અને ગાઈડલાઈન મુજબ ભરૂચ નગરપાલિકાએ જે રેન બસેરા બનાવ્યું છે અને તે એક સંસ્થાને ચલાવવા માટે આપેલું છે। આ રેન બસેરાની અંદર ઘર વિહોણા જે પણ માણસો હોય તે આશરો લઈ શકે છે। એની અંદર કોઈ મજૂરો હોય, કોઈ ભિક્ષુકો હોય, કોઈ દુકાનની બહાર પડ્યા રહેતા માણસો હોય, કોઈ કારખાનાની બહાર પડ્યા રહેતા માણસો હોય, આવા લોકોને વસાવવાની જોગવાઈ છે અંદર, એટલે એમાં દરેક માણસ વસવાટ કરી શકે છે। ગત રોજ રાત્રે ડાયરાના વાયરલ કમાએ અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે મુલાકાત લીધી। સોશિયલ મીડિયામાં લોકગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં કમલેશ ઉર્ફે કમાને સોંગ ઉપર ડાન્સ કરતો નિહાળ્યો હતો, જે બાદ અનેક લોક ડાયરામાં કમો જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયામાં આજકાલ કમો ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યો છે। આ ફેમસ થયેલ કમલેશ નકુમ ઉર્ફે કમો અંકલેશ્વરની મુલાકાતે પહોંચ્યો હતો, જેણે અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે આવેલ ગાર્ડન સિટી દૂધ ડેરીની મુલાકાત લીધી હતી, જ્યાં ડેરીના સંચાલક મનહરભાઈ પટેલ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। કમાની મુલાકાત અંગેની જાણ લોકોને થતાં તેઓ મોટી સંખ્યામાં કમા સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી। સાથે જ કમાએ પણ આજુબાજુની દુકાનોની પણ મુલાકાત લીધી હતી। સમસ્ત વિશ્વભરમાં સત્વારા સમાજનું નામ રોશન કરનાર કમલેશભાઈ સત્વારા ઉર્ફે કમાભાઈ આજે અમારું સદનસીબ છે કે ભરૂચ જિલ્લા સત્વારા જ્ઞાતિ મંડળના આંગણે અને ગાર્ડન સિટી ડેરીના પ્રાંગણમાં આજે કમાભાઈના પાવન પગલાં એ થયેલા છે, જેને માટે સમગ્ર સત્વારા સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે। અને કમાભાઈ એમની આખી જિંદગી સમાજ સેવામાં, ધર્મ સેવામાં એમની પાસે જે કંઈ આવેલી રકમ એ એમને એમના પિતાશ્રી નાગરભાઈ સત્વારા આ કાકા નરોત્તમભાઈ સત્વારા એમના કાકા એ આખી જિંદગી સમાજ સેવા, ધર્મ સેવા, રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી દીધી છે। અને કમાભાઈનું નામ દુનિયામાં સત્વારા સમાજનું નામ રોશન એ કરેલું છે। અમે સૌ સત્વારા એમના માટે અને અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આપ સૌ મિત્રો કમાભાઈની સેલ્ફી લેવા માટે તલપાપડ છો અમે સમજીએ છીએ। આજનો 6 વાગ્યાનો કાર્યક્રમ હતો, પણ આજે 10 વાગે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપ સૌ હાજર છો, આપ સૌનો આભાર। વાલિયા ડેહલી માર્ગ ઉપર ટીચા કોટણી પાસે બાઇક સવાર સમડીના વૃક્ષ સાથે ભટકાતા તેનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું। વાલિયા તાલુકાના પીઠોર ગામના ખાડી ફળિયામાં રહેતો 24 વર્ષીય સુનિલ મહેન્દ્ર વસાવા પોતાના સંબંધીની બાઇક લઈ ઘરેથી ગામમાં જવાનું કહી નીકળ્યો હતો, જે મોડી રાત સુધી પરત નહીં આવતા પરિવાર ચિંતિત બન્યું હતું। તે દરમિયાન જાણવા મળ્યું હતું કે વાલિયા ડેહલી માર્ગ ઉપર
ટીચા કૂટણી પાસે સમડીના વૃક્ષ સાથે સુનિલ વસાવાની બાઇક ભટકાતા અકસ્માત સર્જાતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળતા તેના પિતા મહેન્દ્રભાઈ વસાવા અને તેઓના સંબંધી સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તેના મૃતદેહને વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામના મોરા ફળિયા પાસે ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના કોસંબડી સ્થિત ગાર્ડન સિટીમાં રહેતા 32 વર્ષીય સુશાંતસિંહ રાજેશ્વરસિંહ પાનોલી જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જેઓ ગત રાત્રે બાઇક નંબર GJ16AH 3118 લઈ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામના મોરા ફળિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે બાઇકને ચક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ચૌટાનાકા પાસેથી શહેર પોલીસે શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પા સાથે 2 ઈસમોને ઝડપી પાડી 6.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આઈસર ટેમ્પો નંબર GJ5BX 7853 માં 2 ઈસમો શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર શહેરના ચૌટાનાકા થઈને સુરત ખાતે જવાના છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે ચૌટાનાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના સળિયા મળી આવ્યા હતા. પોલીસે 1725 કિલો ભંગાર, ₹34,000 અને 6 લાખનો ટેમ્પો મળી કુલ 6.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના ઉધના નાનપુરા મચ્છી માર્કેટ પાસે રહેતો ટેમ્પો ચાલક અકલુ શક્કુ પ્રસાદ અને મદન ગોપાલ જયસ્વાલને ઝડપી પાડી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આસ્થા ગ્રુપ સુરતના 75 સાયકલ યાત્રીઓ આશાપુરા માતાજીના મઠ ખાતે જવા માટે રવાના થયા હતા, જેઓનું અંકલેશ્વરની પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પેડલ ફોર અવેરનેસ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સંદેશ સાથે આસ્થા ગ્રુપ સુરતના 75 સાયકલ યાત્રીઓ દ્વારા રેકોર્ડ સ્થાપવા માટે સુરતથી કચ્છના આશાપુરા માતાજીના મઠ સુધી 750 કિલોમીટર સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેઓ આજે સુરતથી નીકળ્યા છે. જેઓ આજરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા તેઓનું ભરૂચ અંકલેશ્વર સાયકલિસ્ટ ગ્રુપના નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ 75 સાયકલ યાત્રીઓ રોજ 75 કિલોમીટરનું અંતર કાપવા સાથે 75 મિનિટ માતાજીની આરાધના કરવા સાથે 75 વૃક્ષોનું વાવેતર કરી અંકલેશ્વરથી ભરૂચ થઈ આગળ રવાના થશે, જેઓ 27મી સપ્ટેમ્બરના રોજ માતાજીના મઠ ખાતે પહોંચીને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે. આઝાદીના 75માં અમૃત મહોત્સવે અમે અત્યારે 75 યાત્રીઓ સુરતથી માતાના મઠ જઈ રહ્યા છીએ અને પેડલ ફોર અવેરનેસ, ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા અને હિટ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાના નારાથી અમે આગળ વધી રહ્યા છીએ. રોજ 75 મિનિટ અમે માતાજીની આરાધના કરવાના છીએ. 750 કિલોમીટર અહીંયાથી આગળ વધી રહ્યા છીએ અને 75 વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે. તો આવા 75 મલ્ટીપ્લાય અમે ઘણા બધા રેકોર્ડ કરવા સુરતથી માતાના મઠ જઈ રહ્યા છીએ અને અત્યારે આજે અમે અંકલેશ્વર આવી ચૂક્યા છીએ અને અમારી સાથે નિલેશજી અને શ્વેતાજી ખૂબ સરસ અમને અહીં અંકલેશ્વર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં જે સમાજવાડીના અમારા સભ્યો છે એમને ખૂબ સરસ ઉતારો આપ્યો છે. અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત 2 બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. ગત તારીખ 24મી જૂનના રોજ અંકલેશ્વર શહેર પોલીસે જૂના બોરવાટા ગામના પારસી ફળિયામાં રહેતો કમલેશ અર્જુન વસાવાના ઘરે દરોડા પાડી સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની 192 બોટલ મળી આવી હતી. પોલીસે 22,000થી વધુનો દારૂનો જથ્થો કબજે કરી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો આપનાર મહેશ મોહન ઠાકોર અને કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાબુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે દરમિયાન 3 મહિનાથી પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ હજાત ગામના કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાબુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 18મી જુલાઈના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસના જૂના ધંતુરિયા ગામની સીમમાં આવેલ ટાવર ગામમાં વોચમાં હતા. તે દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂની 446 નંગ બોટલ મળી કુલ 48,000નો દારૂ અને કાર મળી કુલ 2.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ મંગાવનાર માટીયાર ગામના ચિંતન વસાવા અને વાલિયા તાલુકાના કોણ ગામના સુનિલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે શહેરમાંથી તાલુકા પોલીસ મથકનો પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના કોણ ગામના સુનિલ હસમુખ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટ્ટી ફળિયામાંથી જુગાર રમતા 5 જુગારીઓને ₹44,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરિયા ગામની બુટ્ટી ફળિયામાં જયંતિ વસાવાના ઘરની પાછળ જુગારધામ ચાલે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ ₹28,000, 2 ફોન મળી કુલ ₹44,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી વિનોદ અંબુ વસાવા, મુકેશ પટેલ, નીતિન વસાવા સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી એટીસી ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના 4 ડિરેક્ટરોએ ₹1.60 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે કરાઈ છે. વાગરાના સામંતપોર ખાતે આવેલી એટીસી કંપનીએ હાલોલ જીઆઈડીસીમાં આવેલી ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ કંપનીને ભરૂચની એટીસી દ્વારા જુલાઈ 2021થી ટાયર કમ્પાઉન્ડ બનાવવાનો કાચો માલ આપવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 2021 સુધી એટીસીએ હાલોલની કંપનીને કુલ 1565 મેટ્રિક ટન કાચો માલ આપ્યો હતો, જેમાંથી 1347 મેટ્રિક ટન ટાયર કમ્પાઉન્ડ બનાવી આપ્યું હતું. જે બાદ હાલોલનું ઉત્પાદન કંપનીએ બંધ કરી દેતા 218 મેટ્રિક ટન ભરૂચની કંપનીને રો મટીરિયલ પરત કરાયું ન હતું. વારંવારની જાણ કરવા છતાં 121 મેટ્રિક ટન માલ પરત આપી વિશ્વાસ અને વાયદાઓ વચ્ચે આજ દિન સુધી 92 મેટ્રિક ટન કિંમત ₹1.60 કરોડનો કાચો માલ પચાવી પાડ્યો હતો. જે અંગે એટીસી કંપનીના ફાઇનાન્સ આસિસ્ટન્ટ જનરલ મેનેજર આશુતોષ સોમાનીએ દહેજ પોલીસ મથકે હાલોલની કંપનીના 4 ડિરેક્ટરો વડોદરા રહેતા મુકેશ ગુણવંત દેસાઈ, અરવિંદ રામકિશોર તાંબી અને હાલોલના કેયુર મધુસૂદન બક્ષી તેમજ કલ્પનાબેન પ્રકાશ જોશીપુરા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયાના હરિપુરા ગામમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ફરાર થયા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના હરિપરા ગામના નિશાન ફળિયામાં રહેતો નટવર લવઘણ વસાવા પોતાના માણસો થકી જુગારધામ ચલાવે છે, જેના આધારે ઉમલ્લા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નટવર લવઘણ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 જુગારી ફરાર થઈ ગયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના આગેવાનો અને બિલ્ડરો પર બગડ્યા. એસઓયુ નજીક ખેડૂતોની જમીન પડાવવા નેતાઓ બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરતા હોવાના આક્ષેપ. જાહેર મંચ પરથી ચીમકી, કોઈ પણ સંજોગોમાં આવા નેતાઓને ખુલ્લા પડાશે. ભરૂચમાં આઉટસોર્સિંગ કર્મીઓની હડતાલથી પ્રજાને 3 દિવસથી રઝળપાટ. આવકના દાખલા, શિષ્યવૃત્તિ સહિતના કામ માટે પ્રજાની પરેશાનીનો પાર નહીં. જનસેવા કેન્દ્રો ઉપર રેવન્યુ તલાટી અને કારકુનોને મુકાયા હોવાની તંત્રની પોકળ કેફિયતો. ભરૂચમાં નિવૃત્ત પોલીસ પુત્ર સહિત 2 પેડલરે 10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ ડ્રગ્સ ફેક્ટરીના 2 માલિકોને ભરૂચ પોલીસ ઉંચકી લાવી 10 દિવસના રિમાન્ડ પર. હવે મુંબઈથી પેડલરો ભરૂચમાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. ભરૂચમાં પણ ચૂંટણી પહેલા આંદોલનોની ભડકેલી આગ. ભાજપ સરકાર માટે મહાપડકાર. સોમવારે ભરૂચમાં આંદોલન અને આવેદનપત્રોનો દિવસ બની ગયો. 18 આંદોલનના ચક્રવ્યૂહમાં સરકાર ફસાણી. સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે કે નહીં તે જોવું રહ્યું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.